નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી પાર્ટ 1 કે જેમાં ડિફરન્શિયલ ઇક્વેશનની ડેફિનેશન, એના એક્ઝામ્પલ, ડિફરન્શિયલ ઇક્વેશનની 2 ટાઈપ્સ જોઈ ગયા છે, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન એન્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, એન્ડ નેક્સ્ટ ડેફિનેશન ક્લિયર કરી ગયા છે ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર એન્ડ ડિગ્રી, એના એક્ઝામ્પલ પણ ક્લિયર કરેલા છે. આજે આ લેક્ચરમાં ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર એન્ડ ડિગ્રીના ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરીએ એન્ડ ડિફરન્શિયલ કોઈ ઇક્વેશનને સોલ્વ કરવાની મેથડ પણ આપણે આ લેક્ચરમાં જ ક્લિયર કરીએ, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ 6, fourth root of y double dash raised to 5 is equal to under root 7 plus 3 into y dash whole square. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે y ડબલ ડેશનો મતલબ સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ, y ડેશનો મતલબ થાય છે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ. તમને આવું y ડેશ આપેલું હોય તો એનો મતલબ dy બાય dx સમજવાનું છે એન્ડ y ડબલ ડેશ મતલબ સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર. ક્લિયર થયું? તો આ એક્ઝામ્પલની ઓર્ડર એન્ડ ડિગ્રી ફાઇન્ડ કરો. આ કેવો એક્ઝામ્પલ છે? ડિફરન્શિયલ ઇક્વેશનનું જ એક એક્ઝામ્પલ છે. તો એની ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ કરો. તમને આવો ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. એને સોલ્વ કરીએ. સોલ્યુશન. અહીંયા આ જે રેડિકલ ફોર્મ દેખાય છે તમને, એને આપણે ફર્સ્ટ ઓફ ઓલ રિમૂવ કરીએ, અથવા તો આ રેડિકલ ફોર્મને આપણે આ રીતે પણ ઇન્ડિકેટ કરી શકીએ. y double dash whole raised to 5 whole raised to 1/4 is equal to radical form 7 plus 3 into y dash whole square whole raised to, અહીંયા સ્ક્વેર રૂટને આપણે 1/2 વડે ઇન્ડિકેટ કરીએ, બરાબર. હવે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન અથવા તો ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી એન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને જે રેડિકલ ફોર્મ દેખાય તેને ફર્સ્ટ ઓફ ઓલ રિમૂવ કરીએ, બરાબર. અહીંયા બંને બાજુ 1/4 છે, તો બંને બાજુ આપણે 4 વડે એની 4 પાવર વડે મલ્ટીપ્લાય કરીએ. y ડબલ ડેશ મતલબ કે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ હોલ રેઝ ટુ 5 હોલ રેઝ ટુ 1/4, બંને બાજુ આપણે 4 પાવર વડે મલ્ટીપ્લાય કરીએ, બરોબર. 7 પ્લસ 3 ઇન્ટુ y ડેશ હોલ સ્ક્વેર હોલ રેઝ ટુ 1/2, બંને બાજુ આપણે 4 પાવર વડે મલ્ટીપ્લાય કર્યા, બરોબર. અહીંયા 4 કેન્સલ આઉટ, ધેટ મીન્સ y ડબલ ડેશ હોલ રેઝ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 3 ઇન્ટુ y ડેશ હોલ સ્ક્વેર. અહીંયા 2 2 જા 4 મતલબ કે હોલ રેઝ ટુ 2. ક્લિયર થઈ ગયું? હવે તમને ખ્યાલ આવી ગયો હશે y ડબલ ડેશનો મતલબ આપણે ક્લિયર કરીએ છીએ ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર. ઇટ મીન્સ y ડબલ ડેશ એન્ડ y ડેશ મતલબ dy બાય dx. અહીંયા ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર મતલબ સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ એન્ડ dy બાય dx મતલબ ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ. આ તમને ઇક્વેશન પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન અથવા તો ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન અથવા તો ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું, બરાબર. અને એની ડિગ્રી એન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન મુજબ અહીંયા રેડિકલ ફોર્મને રિમૂવ કર્યા, બરાબર. તો હવે તમારે ચેક કરવાનું કે આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં હાયર ટાઈમ ડેરિવેટિવ કયું ટર્મ છે. તો અહીંયા ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ છે એન્ડ સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ, એટલે કે હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ આ ટર્મ છે. કેટલી ટાઈમ ડેરિવેટિવ થયેલું છે? 2 ટાઈમ્સ. એટલે ઓર્ડર બનશે ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ ડિગ્રી ફાઇન્ડ કરવા માટે જે હાયર ટાઈમ ડેરિવેટિવ છે એની પાવરને ડિગ્રી ગણશું. એની આ હાયર ટાઈમ ડેરિવેટિવની ડિગ્રી કેટલી છે? 5. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. હવે મિત્રો, તમને ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કર્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે ઓર્ડર એન્ડ ડિગ્રી મતલબ શું. ઓર્ડર મીન્સ હાયર ઓર્ડર ડેરિવેટિવ
and degree means degree is equal to degree of higher order derivatives. Next example clear કરીએ. 7 d square y by dx square plus dy by dx whole cube plus y square is equal to 0. હવે તમને ઓર્ડર એન્ડ ડિગ્રી ક્વેશ્ચન પૂછો, બરોબર? તો ઓર્ડર મીન્સ કે જે હાયર ટાઈમ ડેરિવેટિવ, જે દરેક ટર્મમાંથી જોઈ લેવાનું, દરેક ટર્મમાંથી હાયર ટાઈમ ડેરિવેટિવ કયું છે? આ ફર્સ્ટ ટર્મ છે કે જેમાં એની હાયર ટાઈમ ડેરિવેટિવ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર કે 2 ટાઈમ્સ ડેરિવેટિવ છે, મતલબ ઓર્ડર બનશે ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ આ જે ટર્મમાં એની જે પાવર હોય, જે પાવર કાંઈ ન હોય એટલે 1 સમજવું, એને ડિગ્રી બનશે. ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. ઇટ મીન્સ ધેટ કે આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં ફ્રી ફ્રોમ રેડિકલ, એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશનમાં સ્ક્વેર રૂટ, ક્યુબિક રૂટ હોવું જોઈએ નહીં, અથવા તો ફિફ્થ રૂટ, nthમું રૂટ, એને આપણે ફ્રેક્શન ફોર્મમાંથી રિમૂવ કરવું પડશે. એન્ડ રિમૂવ કર્યા પછી જે ફોર્મ આવે છે લાસ્ટ, એમાં હાયર ટાઈમ ડેરિવેટિવ અને એની જે પાવરને આપણે ઓર્ડર અને ડિગ્રી કેલ્ક્યુલેટ કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા જે એક્ઝામ્પલ આપણે જોઈએ છે 8 અંડર રૂટ dy by dx હોલ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. આ ઇક્વેશનમાં અથવા તો આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં આ ટર્મમાં તમને રેડિકલ ફોર્મ દેખાય છે, મતલબ કે સ્ક્વેર રૂટ છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ક્વેર રૂટને રિમૂવ કરીએ. સ્ક્વેર રૂટને રિમૂવ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે dy બાય dx હોલ સ્ક્વેર પ્લસ 1. ઇટ મીન્સ ધેટ સ્ક્વેર રૂટને આપણે 1/2 વડે ઇન્ડિકેટ કરીએ છીએ, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. સ્ક્વેર રૂટને દૂર કરવા માટે શું કરવું જોઈએ? બંને બાજુ સ્ક્વેર વડે એની સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરીએ. અહીંયા 2 કેન્સલ આઉટ. ધેટ મીન્સ dy by dx હોલ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. હવે તમને આ ઇક્વેશનમાં, ડિફરન્શિયલ ઇક્વેશનમાં ફ્રેક્શન ફોર્મ અથવા તો રેડિકલ ફોર્મ તમને જોવા મળતું નથી, રિમૂવ થઈ ગયું, બરાબર? તો હવે ડિગ્રી અને ઓર્ડર ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમે ચેક કરો કે આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં હાયર ટાઈમ ડેરિવેટિવ કયું છે. અહીંયા dy બાય dx ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ હોલ સ્ક્વેર છે. dy બાય dx હોલ સ્ક્વેર મતલબ ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવનો સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ હોલ સ્ક્વેર. 2 ટાઈમ્સ ડેરિવેટિવ થયેલું છે. કયું ટર્મ છે? આ. તો ઓર્ડર બનશે ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ આ જે હાયર ટાઈમ ડેરિવેટિવ છે એની જે પાવર એ જ એની ડિગ્રી બનશે. તો એની પાવર કેટલી છે? 2. એટલે ડિગ્રી is equal to 2. Next example જોઈએ. Example number 9. dy by dx whole raised to 1/3 is equal to d square y by dx cube. હવે તમને આ એક્ઝામ્પલમાં 1/3 મતલબ ક્યુબિક રૂટ છે. ક્યુબિક રૂટને ફર્સ્ટ ઓફ ઓલ રિમૂવ કરવું પડશે, મતલબ કે સ્ક્વેર રૂટ, ક્યુબિક રૂટ, ફોર્થ રૂટ, ફિફ્થ રૂટ, nth રૂટ હોય અથવા તો જે ફ્રેક્શન ફોર્મમાં હોય એને ફર્સ્ટ ઓફ ઓલ રિમૂવ કરવું જોઈએ. તો અહીંયા 1/3 છે, તો બંને બાજુ 3 વડે એની 3 પાવર વડે આપણે મલ્ટીપ્લાય કરીએ, બરોબર? dy by dx હોલ રેઝ ટુ 1/3 ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. બંને બાજુ ક્યુબ કરીએ, બરોબર? અહીંયા 3 કેન્સલ આઉટ. ધેટ મીન્સ dy by dx ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર હોલ ક્યુબ. આ ફોર્મ કેવું છે? ફ્રી ફ્રોમ રેડિકલ, બરોબર? ડિફરન્શિયલ ઇક્વેશનનું જ છે. એન્ડ તો હવે તમારે ચેક કરવાનું કે હાઈએસ્ટ ટાઈમ ડેરિવેટિવ કોનું છે? આ ફર્સ્ટ છે dy by dx એન્ડ આ ટર્મ છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. હાયર ટાઈમ ડેરિવેટિવ આ ટર્મ છે, બરોબર? તો ઓર્ડર બનશે, ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ એની પાવર કેટલી છે?
3 એ એની ડિગ્રી બનશે. નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. એક્ઝામ્પલ 10, d cube y by dx cube is equal to x plus dy by dx whole square whole raised to power 5/2. અહીંયા આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં તમને ફ્રેક્શન ફોર્મમાં અથવા તો રેડિકલ ફોર્મમાં દેખાય છે 5/2, બરાબર, કે જેની પાવર 5/2 છે. એટલે તમારે શું કરવું જોઈએ, બંને બાજુ એ 5/2 છે એટલે 2 વડે એની ડિગ્રી પાવર 2 વડે બંને બાજુ મલ્ટીપ્લાય કરીએ, બરાબર. ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ હોલ રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર હોલ રેસ ટુ 5/2 બંને બાજુ સ્ક્વેર વડે એની પાવર વડે મલ્ટીપ્લાય કર્યા છે, બરાબર. અહીંયા 2 કેન્સલ આઉટ. ધેટ મીન્સ ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ dy by dx હોલ રેસ ટુ 5, બરાબર. આ જે ઇક્વેશન મળે છે એ ડિફરન્શિયલ ઇક્વેશનનું છે જે ફ્રી ફ્રોમ રેડિકલ ફોર્મ. હવે તમને ડિગ્રી એન્ડ ઓર્ડર ફાઇન્ડ કરવાનું કીધું છે. ઓર્ડર બનશે, ઓર્ડર મીન્સ હાયર ટાઈમ ડેરિવેટિવ. આ ટર્મમાં હાયર ટાઈમ ડેરિવેટિવ શું છે એ ચેક કરો. આ છે dy બાય dx એટલે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ x. અહીંયા ડી ક્યુબ બાય વાય ડીએક્સ ક્યુબ કે થર્ડ ટાઈમ ડેરિવેટિવ છે. હાયર ટાઈમ ડેરિવેટિવ કેટલું છે 3. ઓર્ડર બનશે 3 એન્ડ એની જ પાવર કેટલી છે 2, તો ડિગ્રી થશે 2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ તમે તમારી રીતે સોલ્વ કરજો. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. મિત્રો, તમને એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય, ફોર્મેશન ઓફ અ ડિફરન્શિયલ ઇક્વેશન. ક્વેશ્ચન, ફોર્મ ડિફરન્શિયલ ઇક્વેશન ફ્રોમ ધ ફોલોવિંગ ઇક્વેશન. એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરો, બરાબર. તો અહીંયા તમને જે ઇક્વેશન આપેલું છે ચેક કરો કે ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં છે, ન હોય તો બનાવો, એવો પ્રશ્ન છે, બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન, x is equal to a into sin wt plus b. આ તમને ઇક્વેશન દેખાય છે એ ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં નથી, બરાબર. ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરો એવો પ્રશ્ન પૂછો. ફ્રોમ ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ ધ ફોલોવિંગ ઇક્વેશન, બરાબર. આ ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં એટલે ફોર્મેશન કરો, બરાબર. હવે તમને ક્વેશ્ચન થશે કે ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરવું મતલબ અહીંયા જે ઇક્વેશન દેખાય એમાં 2 વેરિયેબલ છે, અહીંયા 2 કોન્સ્ટન્ટ છે a એન્ડ b, બરાબર. જેટલી આ ઇક્વેશનમાં જે કોન્સ્ટન્ટ જેટલી વખત દેખાય એટલી ટાઈમ તમારે ડેરિવેટિવ કરવું, બરાબર. અહીંયા a એન્ડ b આર કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ છે તો 2 ટાઈમ્સ ડેરિવેટિવ લેશું, બરાબર. આગળ વધીએ. આપણી પાસે જે ઇક્વેશન છે એને લખીએ. આપણી પાસે કયું ઇક્વેશન છે? વી હેવ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ સાઇન wt પ્લસ બી. ડેરિવેટિવ લ્યો વિથ રિસ્પેક્ટ ટુ, અહીંયા વેરિયેબલ કયો છે dt વડે બંને બાજુ ડેરિવેટિવ લઈએ, બરાબર. dx બાય dt. અહીંયા a એન્ડ b કોન્સ્ટન્ટ લેવા, બરાબર. એ કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ સાઇન. અહીંયા wt પ્લસ બી મતલબ થીટા, સાઇન થીટાનું ડેરિવેટિવ કોસ થીટા એન્ડ થીટાનું ચેઇન રૂલ પ્રમાણે ડી થીટા બાય ડી થીટા 1 થશે, બરાબર. અહીંયા થીટાનો મતલબ wt પ્લસ બી આપણે ઇન્ડિકેટ કરશું, બરાબર. હવે ડિફરન્શિયલ ઇક્વેશન ડેરિવેટિવની ફોર્મ્યુલા તમને ખ્યાલ છે. સાઇન થીટાનું ડેરિવેટિવ થશે માઇનસ કોસ થીટા. અહીંયા થીટા તરીકે શું આવેલું છે wt પ્લસ બી એન્ડ ચેઇન રૂલ wt પ્લસ બીનું ડેરિવેટિવ અહીંયા બાજુમાં લખવું, બરાબર. અહીંયા ફરી વખત ડેરિવેટિવ લો wt. w અહીંયા શું છે કોન્સ્ટન્ટ એન્ડ t નું ડેરિવેટિવ dt બાય dt, ઇટ મીન્સ ધેટ 1 પ્લસ બી વેરિયેબલ કેવો છે કોન્સ્ટન્ટ. ખ્યાલ આવી ગયું? કોન્સ્ટન્ટનું હંમેશા ડેરિવેટિવ 0 થશે.
આઈ હોપ કે તમને ડેરિવેટિવ ખ્યાલ હોય, અને ન હોય તો એની ફોર્મ્યુલા પાકી કરી લેજો, બરોબર. આને સિમ્પ્લિફાય કરીએ. dx by dt is equal to minus a into cos wt plus b into w, બરોબર. હવે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ લઈએ. શા માટે? અહીંયા કોન્સ્ટન્ટ ડિફરન્શિયલ ઇક્વેશનમાં કોન્સ્ટન્ટ ફોર્મ તમને જોવા મળવા ન જોઈએ. એ અને બી તમને આ ઇક્વેશનમાંથી રિમૂવ કરવાના છે, બરોબર. એટલે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ લઈએ. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ એટલે કે dx બાય ડીટીનું વિથ રિસ્પેક્ટ ટુ ટી, ટી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ છે, માઇનસના માઇનસ એઝ ઇટ ઇઝ, એન્ડ કોસ થીટાનું ડેરિવેટિવ શું થશે? સાઇન થીટા, બરાબર. કોસનું સાઇન એન્ડ થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા થીટા ડબલ્યુ ટી પ્લસ બી ઇન્ડિકેટ કરીએ, બરાબર. એન્ડ ડબલ્યુ ટી પ્લસ બીનું અહીંયા ડબલ્યુ પણ કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ, એન્ડ ડબલ્યુ ટી પ્લસ બીનું ડેરિવેટિવ ડબલ્યુ એન્ડ ડીટીનું ડીટી બાય ડીટી ઇટ મીન્સ 1 પ્લસ બી કોન્સ્ટન્ટ છે ઇટ મીન્સ 0. ખ્યાલ આવી ગયો? અને સિમ્પ્લિફાય કરીએ. માઇનસ એ ડબલ્યુ ઇન્ટુ ડબલ્યુ, ડબલ્યુ સ્ક્વેર સાઇન ડબલ્યુ ટી પ્લસ બી ઇઝ. ખ્યાલ આવી ગયો? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એ ઇટ મીન્સ આ ઇક્વેશનને આપણે સિમ્પ્લિફાય કરીએ. ડબલ્યુ સ્ક્વેર કોમન લઈએ. ઇટ મીન્સ એ ઇન્ટુ સાઇન ડબલ્યુ ટી પ્લસ બી, એન્ડ એ ઇન્ટુ સાઇન ડબલ્યુ ટી પ્લસ બીનો મતલબ શું છે? અહીંયા જે આપેલું જ છે આને આપણે ઇક્વેશન સ્ટાર કહ્યું, બરાબર. એ આની વેલ્યુ શું છે? એક્સ. તો અહીંયા એની વેલ્યુ મૂકી દો, માઇનસ ડબલ્યુ સ્ક્વેર ઇન્ટુ એક્સ. ક્લિયર થઈ ગયું? ધેરફોર ડબલ્યુ સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ સ્ક્વેર ઇન્ટુ એક્સ. આ ટર્મ છે એ આ બાજુ આવે, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ સોરી. ઇટ મીન્સ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવી ગયું? એટલે આ ફોર્મ કેમ આવી ગયું? ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. ઇટ મીન્સ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ પ્લસ ડબલ્યુ સ્ક્વેર ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. અહીંયા ડબલ્યુ સ્ક્વેર કોન્સ્ટન્ટ છે, ડબલ્યુ સ્ક્વેર એ એક્સનો કોફિશિયન્ટ છે. અહીંયા એ અને બી કોન્સ્ટન્ટ ટર્મ હતા અથવા તો કોન્સ્ટન્ટ ફોર્મ હતા, એ રિમૂવ થઈ ગયા અને આ સિમ્પલ ઇક્વેશનમાંથી આપણે ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કર્યું. મતલબ કે ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. ખ્યાલ આવી ગયો? હવે આવા ઘણા બધા એક્ઝામ્પલ તમને પૂછાય ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશનમાં. તો સિમ્પલ ઇક્વેશનમાં જે એ અને બી અથવા તો કોઈ પણ અનધર કોન્સ્ટન્ટ આપેલો હોય, જેટલી ટાઈમ્સ 1 ટાઈમ્સ એક કોન્સ્ટન્ટ આપેલો હોય તો 1 ટાઈમ ડેરિવેટિવ લેવાનું, 2 કોન્સ્ટન્ટ હોય તો 2 ટાઈમ્સ ડેરિવેટિવ લ્યો, એન્ડ 3 કોન્સ્ટન્ટ તમને ઇક્વેશનમાં દેખાય તો 3rd ટાઈમ તમારે ડેરિવેટિવ લઈ અને સિમ્પલ ઇક્વેશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરશો, બરાબર. મોસ્ટ ઓફલી તમને એક કોન્સ્ટન્ટ અથવા તો 2 કોન્સ્ટન્ટ જ આપેલા હશે, વધુ કોન્સ્ટન્ટવાળા તમને પૂછાશે નહીં એક્ઝામમાં, બરાબર. એટલે તમે આટલું સિમ્પલ યાદ રાખશો. નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે તમને વધુ આઈડિયા આવે. સેકન્ડ એક્ઝામ્પલ, x is equal to a into cos nt plus alpha. Here alpha and a is a constant. બરોબર. એટલે તમને અહીંયા 2 કોન્સ્ટન્ટ દેખાય છે, તો આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો આપણે 2 ટાઈમ્સ ડેરિવેટિવ લેશું વિથ રિસ્પેક્ટ ટુ ટી, બરોબર. nt પ્લસ આલ્ફા, ટી શું છે? એક વેરિયેબલ છે, તો એક્સનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ ટી લઈએ, એટલે કે dx બાય dt ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ
એન્ડ કોસ એનટી પ્લસ આલ્ફાનું ડેરિવેટિવ, કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન, અહીંયા સાઇન થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? એનટી પ્લસ આલ્ફા, એનટી પ્લસ આલ્ફા, એન્ડ એનટી પ્લસ આલ્ફાનું ડેરિવેટિવ અહીંયા બાજુમાં લખવાનું વિથ રિસ્પેક્ટ ટુ ટી, એન્ડ એનટીનું ડેરિવેટિવ એન્ડ કોન્સ્ટન્ટ ટીનું 1 થશે, ડીટી બાય ડીટી ઇટ મીન્સ 1 પ્લસ આલ્ફા કોન્સ્ટન્ટ છે મતલબ કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. ખ્યાલ આવી ગયો? આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ, એન ઇન્ટુ એ સાઇન એનટી પ્લસ આલ્ફા, બરોબર. હવે નેક્સ્ટ, હજુ તમને આ ફોર્મ કેવું દેખાય છે? આ ઇક્વેશન જે આપેલું છે એને આપણે સ્ટાર કહી દઈએ, બરોબર. અહીંયા એ કોસ એનટી પ્લસ આલ્ફાની વેલ્યુ એક્સ છે, બટ અહીંયા એ ઇન્ટુ સાઇન એનટી પ્લસ આલ્ફાની વેલ્યુ આપેલી નથી. એટલે હજી ફરી વખત આપણે ડેરિવેટિવ લઈએ. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન કોન્સ્ટન્ટ છે, એ બી કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ. સાઇનનું ડેરિવેટિવ અહીં માઇનસના માઇનસ, હા, સાઇનનું ડેરિવેટિવ શું થશે? કોસ એનટી પ્લસ આલ્ફા, એન્ડ એનટી પ્લસ આલ્ફાનું અહીંયા ડેરિવેટિવ બાજુમાં લ્યો, એનટી એન કોન્સ્ટન્ટ, ટીનું ડેરિવેટિવ 1, ડીટી બાય ડીટી ઇટ મીન્સ 1 પ્લસ આલ્ફાનું ડેરિવેટિવ 0. ઇટ મીન્સ ધેટ સિમ્પ્લિફાઈ કરીએ, એન ઇન્ટુ એન સ્ક્વેર ઇન્ટુ એ ઇન્ટુ કોસ એનટી પ્લસ આલ્ફા, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ ઇન્ટુ કોસ એનટી પ્લસ આલ્ફાની વેલ્યુ આપેલી છે એક્સ, તો આ ફોર્મમાં આપણે લખીએ, એટલે એન સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર કોમન લઈ લઈએ, એ ઇન્ટુ કોસ એનટી પ્લસ આલ્ફા, બરોબર. આની વેલ્યુ આપણે મૂકી દઈએ, શું છે? એક્સ બાય ઇક્વેશન સ્ટાર માઇનસ એન સ્ક્વેર ઇન્ટુ એક્સ. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર, આ ટર્મ છે એ આ બાજુ આવે, મતલબ લેફ્ટ સાઈડ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ માઇનસના પ્લસ એન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન કયા ફોર્મમાં આવી ગયું છે? ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં. ઇટ મીન્સ ધેટ તમને જે ક્વેશ્ચન પૂછેલો હતો કે ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, જે સિમ્પલ ઇક્વેશનમાંથી તમે કેમાં કન્વર્ટ કર્યું છે? ડિફરન્શિયલ ઇક્વેશનમાં. ખ્યાલ આવી ગયો? તો હવે એ કઈ રીતે કરવું તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સિમ્પલ ઇક્વેશનમાં જેટલી ટાઈમ્સ તમને કોન્સ્ટન્ટ આપેલા હોય એટલી ટાઈમ્સ તમને ડેરિવેટિવ લેશો, અને એ જે આપેલું છે એ ફોર્મની કિંમત વેલ્યુ મૂકશો એટલે તમને ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં ઇક્વેશન કન્વર્ટ થયેલું જોવા મળશે, બરોબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. થર્ડ એક્ઝામ્પલ, x into y is equal to a into e raised to x plus b into e raised to minus x. Here આ ઇક્વેશન સિમ્પલ ઇક્વેશન છે એન્ડ a and b કોન્સ્ટન્ટ છે, બરોબર. એન્ડ ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે, બરોબર. આ જે ઇક્વેશન આપેલું છે એને આપણે ઇક્વેશન સ્ટાર કહી દઈએ, બરોબર, કે એની આપણે હમણાં જરૂર પડશે ઇક્વેશનની એટલા માટે, બરોબર. હવે અહીંયા જેટલી ટાઈમ્સ કોન્સ્ટન્ટ દેખાય એટલી ટાઈમ્સ આપણે ડેરિવેટિવ લેશું, એટલે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ. અહીંયા જે આપેલ ઇક્વેશન છે એ બે વિધેયનું મલ્ટિફિકેશન છે, એક્સ ઇન્ટુ વાય. બે વિધેયનું મલ્ટિફિકેશન હોય ત્યારે તમે 12th સાયન્સમાં ડિફરન્શિયલ ઇક્વેશનની અથવા તો ડેરિવેટિવની ફોર્મ્યુલા ભણી ગયા છે. ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ એન્ડ સેકન્ડ ફંક્શનનું ડેરિવેટિવ પ્લસ સેકન્ડ ફંક્શન એઝ ઇટ ઇઝ એન્ડ ફર્સ્ટ ફંક્શનનું ડેરિવેટિવ લેશું. અહીંયા એક્સ એઝ ઇટ ઇઝ એન્ડ વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સનું ડેરિવેટિવ ડીએક્સ બાય ડીએક્સ મતલબ 1, એક્સનું શું થઈ જશે 1 એન્ડ વાય એઝ ઇટ ઇઝ. ખ્યાલ આવી ગયો? ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ છે એમને એ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ ઈ રેસ ટુ એક્સ પ્લસ બી કોન્સ્ટન્ટ ઈ રેસ ટુ માઇનસ એક્સનું ડેરિવેટિવ ઈ રેસ ટુ માઇનસ એક્સ એન્ડ અહીંયા સાંકળ નિયમ મુજબ માઇનસ એક્સનું ડેરિવેટિવ શું થઈ જશે -1. ઇટ મીન્સ ધેટ હવે
આને સિમ્પ્લિફાય કરીએ. x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ માઇનસ માઇનસ બી ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ. હવે અહીંયા a ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ, જો પ્લસ હોય તો એની વેલ્યુ એક્સ ઇન્ટુ વાય લખી શકીએ, બરાબર. બટ અહીંયા પ્લસ નથી, માઇનસ છે. અને અહીંયા બે કોન્સ્ટન્ટ છે. હવે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ લઈ લ્યો. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ અહીંયા બે વિધેયનું મલ્ટિફિકેશન તમને દેખાય છે, એક્સ એન્ડ ડીવાય બાય ડીએક્સ. હમણાં જ આપણે જે ચેન રૂલ એપ્લાય કરો, ફરી વખત ચેન રૂલ એપ્લાય કરીએ. એક્સ એઝ ઇટ ઇઝ એન્ડ ડીવાય બાય ડીએક્સનું ડેરિવેટિવ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ એક ડીવાય બાય ડીએક્સ એઝ ઇટ ઇઝ એન્ડ એક્સનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ 1 થઈ જશે. ડીવાય બાય ડીએક્સ એઝ ઇટ ઇઝ, ખ્યાલ આવી ગયો. પ્લસ વાયનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ છે. ઈ રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ હંમેશા ઈ રેઝ ટુ એક્સ જ થાય. હા, અને એક્સનું અહીંયા ડેરિવેટિવ લેવાનું, શું થાય? 1. માઇનસના માઇનસ, બી કોન્સ્ટન્ટ. ઈ રેઝ ટુ માઇનસ એક્સનું ડેરિવેટિવ ઈ રેઝ ટુ માઇનસ એક્સ ને માઇનસ એક્સનું ડેરિવેટિવ માઇનસ 1. આ ટર્મને સિમ્પ્લિફાય કરો. એક્સ ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ પ્લસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, અને સિમ્પ્લિફાય કરીએ, ઈ રેઝ ટુ માઇનસ એક્સ ઈ રેઝ ટુ એક્સ માઇનસ માઇનસ પ્લસ બી ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ. અહીંયા જે ટર્મ આવી એ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ જે સ્ટાર છે. પુટ ધીસ વેલ્યુ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સની વેલ્યુ એક્સ ઇન્ટુ વાય છે. પુટ ધીસ વેલ્યુ ઇક્વેશન સ્ટાર. ધેરફોર એક્સ ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ પ્લસ ડીવાય બાય ડીએક્સ મતલબ 2 ટાઈમ્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, આ જે વેલ્યુ તમારી પાસે ઓલરેડી સ્ટાર છે. પુટ ધીસ વેલ્યુ ઇક્વેશન ડી એક્સ ઇન્ટુ વાય. આ ફોર્મ તમને કયા ફોર્મમાં દેખાય છે? ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં. એન્ડ કોન્સ્ટન્ટ જે હતી વેલ્યુ એ એન્ડ બી એ આપણે રિમૂવ કરી, બરાબર, એન્ડ ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. આ તમારો આન્સર છે. અથવા તો આને આપણે આ રીતે પણ લખી શકીએ, એક્સ ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ એક્સ ઇન્ટુ વાય છે એ આ બાજુ આવે એટલે માઇનસ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. આ પણ ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ છે, બરાબર. અથવા નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ a ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી ઇન્ટુ સાઇન એક્સ. અને ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. અહીંયા બે વેરિયેબલ દેખાય એ એન્ડ બી, એટલે આ ઇક્વેશનને આપણે 2 ટાઈમ્સ ડેરિવેટિવ કરીશું, બરાબર. આ ઇક્વેશનને આપણે સ્ટાર કહી દઈએ. ડેરિવેટિવ લ્યો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા બે વિધેયનું મલ્ટિફિકેશન દેખાય છે, બરાબર. ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એ ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી ઇન્ટુ સાઇન એક્સ. એટલે કે ફરી વખત ચેઇન રૂલ એપ્લાય કરીએ. ફર્સ્ટ વિધેય એઝ ઇટ ઇઝ એન્ડ સેકન્ડ વિધેયનું ડેરિવેટિવ પ્લસ સેકન્ડ વિધેય એઝ ઇટ ઇઝ એન્ડ ફર્સ્ટ વિધેયનું ડેરિવેટિવ. ખ્યાલ આવી ગયો? એટલે હું ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ એઝ ઇટ ઇઝ રાખું, બરાબર. એન્ડ કોનું ડેરિવેટિવ લ્યું? આ ટર્મનું. એ કોન્સ્ટન્ટ છે એન્ડ કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ પ્લસ બી કોન્સ્ટન્ટ એન્ડ સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ. ખ્યાલ આવી ગયો? એન્ડ આ ટર્મ એઝ ઇટ ઇઝ રાખું, ઈ રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ લઉં પ્લસ આ ટર્મ એઝ ઇટ ઇઝ, એટલે કે એ ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી ઇન્ટુ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ એન્ડ ઈ રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ ઈ રેઝ ટુ એક્સ જ થશે. ક્લિયર થયું? હવે આ ટર્મને આપણે સિમ્પ્લિફાય કરીએ. હવે અહીંયા એ ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ, આ ટર્મ ઇઝ ઇક્વલ ટુ વાય થાય. તો પુટ ધીસ વેલ્યુ, આ ટર્મ છે એના બરાબર આપણે વાય મૂકી શકીએ, બરાબર. એટલે આને લખી શકીએ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ
e raised to x minus a into sin x plus b into cos x as it is plus આ ટર્મ છે એની વેલ્યુ આપણી પાસે છે જ ઓલરેડી ઇઝ ઇક્વલ ટુ વાય. બરાબર. હવે આ વાય છે એ આ બાજુ આવે, અથવા તો આપણે આ ટર્મનું સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ લઈએ, કેમ કે હજુ આપણી પાસે કોન્સ્ટન્ટ ફોર્મ તમને દેખાય છે. બરાબર. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ d2y/dx² ઇઝ ઇક્વલ ટુ ડેરિવેટિવ લ્યો છો એટલે બે વિધેય તમને અહીંયા દેખાય છે. બરાબર. જો બે ફંક્શનનું મલ્ટિફિકેશન હોય તો ડેરિવેટિવની જે ફોર્મ્યુલા છે ચેઇન રૂલ, ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ એન્ડ સેકન્ડ ફંક્શનનું ડેરિવેટિવ પ્લસ સેકન્ડ ફંક્શન એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ફંક્શનનું ડેરિવેટિવ. એટલે હું ફર્સ્ટ ટાઈમ e રેઝ ટુ x એઝ ઇટ ઇઝ રાખું, આ એમને આ સેકન્ડનું ડેરિવેટિવ લઉં. ફર્સ્ટ ઓફ ઓલ માઇનસના માઇનસ એ કોન્સ્ટન્ટ ટર્મ છે, સાઇન એક્સનું ડેરિવેટિવ થશે કોસ એક્સ એન્ડ બી કોન્સ્ટન્ટ કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ. ક્લિયર થઈ ગયું. પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ સેકન્ડ ફંક્શન શું છે a ઇન્ટુ સાઇન એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ એક્સ એઝ ઇટ ઇઝ e રેઝ ટુ એક્સનું ડેરિવેટિવ શું થશે e રેઝ ટુ એક્સ જ થશે પ્લસ વાયનું ડેરિવેટિવ dy/dx. હિયર અહીંયા માઇનસ કોમન લઈ લઈએ. બરાબર. એટલે આ ટર્મને આપણે સિમ્પ્લિફાય કરીએ. d2y/dx² ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન e રેઝ ટુ એક્સ a ઇન્ટુ કોસ એક્સ, માઇનસ કોમન લીધા એટલે માઇનસ માઇનસ પ્લસ બી ઇન્ટુ સાઇન એક્સ પ્લસ માઇનસ એ સાઇન એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ e રેઝ ટુ એક્સ પ્લસ dy/dx. આ ટર્મ શું આવેલી છે વાય. બરોબર. પુટ ધીસ વેલ્યુ હિયર d2y/dx² ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય. શા માટે? આ ટર્મની વેલ્યુ શું છે વાય. એન્ડ હિયર e raised to x minus a into sin x plus b cos x એની વેલ્યુ શું આવેલી છે? આને આપણે આ રીતે પણ ઇન્ડિકેટ કરીએ. dy/dx minus y is equal to e raised to x minus a sin x plus b cos x. બરોબર. આ વેલ્યુ તમે અહીંયાથી ઇન્ડિકેટ કરી શકો. શું છે? dy/dx માઇનસ વાય. એટલે હું એની વેલ્યુ મૂકીશ પ્લસના પ્લસ dy/dx માઇનસ વાય પ્લસ dy/dx. ક્લિયર થયું? ધેરફોર d2y/dx² is equal to minus y minus 2y plus dy/dx plus dy/dx 2 times dy/dx. હવે આ જે ટર્મ છે એ લેફ્ટ સાઈડ આવે, મતલબ d2y/dx² માઇનસ છે એ પ્લસ થઈ જશે 2y માઇનસ 2 dy/dx is equal to 0. આ જે ફોર્મ આવ્યું એ ડિફરન્શિયલ ઇક્વેશનમાં કન્વર્ટ થઈ ગયું. બરાબર. સિમ્પલ ફોર્મમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ થાય છે. આઈ હોપ કે તમને સિમ્પલ ફોર્મ આપેલું હોય એમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરતાં વધારે પડતું ક્લિયર થઈ ગયું હશે. બરાબર. હવે ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટેની મેથડો આપણે જોઈ લઈએ આગળ. એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેથડો જોશું. બરાબર. આ લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.